ચોરી કરેલા 9 મોટરસાઇકલ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. ચોરી થયેલા મોટરસાઇકલ કુલ કિંમત ₹2,05,000 અને મોટરસાઇકલ નંગ 9 ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી વાહન ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. તારીખ 13/12/2024ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે અનુભાઈ વગડભાઈ શિયાળ રહે બગદાણા, તાલુકો મહુવાવાળો, જિલ્લો ભાવનગર, મરૂન કલરનો શર્ટ પહેરીને અલગ અલગ કંપનીના 9 મોટરસાઇકલ સાથે સાંકડાસર નંબર 2 દેવી પૂજક દંગા પાસે અવાવરૂ જગ્યામાં ઉભેલ છે અને આ મોટરસાઇકલ તે વેચવાની ફિરાકમાં છે. જે મોટરસાઇકલ ક્યાંથી ચોરી કરી લાવેલ તે હોવાની શંકા જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ મોટરસાઇકલ સાથે હાજર મળી આવેલ. તેની પાસે મોટરસાઇકલ અંગે આધાર પુરાવો હોય તો રજૂ કરવા કહેલ. તેઓએ કોઈ સંતોષકારક જવાબ ન આપતા આ મોટરસાઇકલ તે ક્યાંકથી ચોરી અથવા તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતા મોટરસાઇકલ શક પડતી મિલકત તરીકે કબજે લેવામાં આવેલ. આ ઈસમની મોટરસાઇકલ અંગે વધુ પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે આજથી 3 વર્ષની અંદર પાલીતાણા પોપડા વિસ્તારમાં આવેલ હીરાના કારખાનામાંથી, મહુવા અમૃત બજારમાંથી, સુરત માતાવાડી રંગનગર સોસાયટીના પાર્કિંગમાંથી, સિત્સર રોડ પર આવેલ ખોડિયાર મંડપ સર્વિસવાળા ખાંચામાંથી, પાલીતાણાના પોપડામાંથી, ભાવનગર કુમુદવાડી વિસ્તારમાંથી અને કુમુદવાડી મયુર મજિયાવાળા ખાંચામાંથી, તળાજા રામપરા રોડ ઉપરથી અને તળાજા શાક માર્કેટ હીરાના કારખાના પાસેથી મોટરસાઇકલની ચોરી કરેલ હોવાની કબૂલાત આપતા આ અંગે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તળાજા પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવેલ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફના અરવિંદભાઈ બારૈયા, અશોકભાઈ ડાભી, પ્રવીણભાઈ ગલચર અને પ્રજ્ઞેશભાઈ પંડ્યા જોડાયા હતા.